નમસ્કાર, હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં જ્યોતિષ વિશે શીખવાની તમન્ના, જાણવાની તમન્ના કરતા મિત્રોને મારા નમસ્કાર. આજે વિડીયો બનાવવાનું પ્રયોજન વિશેષ પ્રકારે છે અને વિશેષ પ્રકારે એ માટે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં છવાવાની બધાને ઈચ્છા હોય પણ બધા સફળ થતા નથી અથવા તો સફળતા ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તો એક તો આમાં ધીરજની જરૂર પડે અને તમારું કન્ટેન્ટ શું છે એ કન્ટેન્ટ પણ તમારી જન્મકુંડળીને આધારે નક્કી થતું હોય છે. જો તમે વિડિયાને જોશો અને તમારું કન્ટેન્ટ જોશો તો ખ્યાલ આવશે કે સંઘ, સાહસ અને વીરતાના વિડીયો હોય તો તમારે એને મેષ, સિંહ અથવા તો ધનનું લગ્ન ચાલતું હોય ત્યારે મૂકો તો તમે જે સફળતા મેળવો છો એનાથી અધિક સફળતા તમને પ્રાપ્ત થાય. બીજું, આનંદ, વ્યવહાર અને ધૈર્યને કન્ટેન્ટ હોય તમારી પાસે, જો વિષય વસ્તુ હોય તો તમારે વૃષભ, કન્યા અને મકર લગ્નમાં તમારા વિડિયાને તમારે રિલે કરવો જોઈએ. હવે આગળ જોઈએ તો જ્ઞાન, વ્યવહાર, સમાનતા અને ન્યાયિક કન્ટેન્ટ હોય અથવા તો વિષય વસ્તુ હોય તમારી પાસે વિડીયોમાં તો તમારે મિથુન, તુલા અને કુંભ લગ્નમાં આવા વિડીયોને પ્રસારિત કરવા જોઈએ. જ્યારે પ્રવાહિતા, ઉગ્રતા અને ચંચલતા વિશે જો વિડીયો હોય તો તમે એ વિડીયો કર્ક, વૃશ્ચિક અથવા તો મીનના લગ્નમાં ડિસ્પેચ કરો તો વધારે અનુકૂળ રહેશે. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સૂર્યપ્રભાવવાળી વ્યક્તિના વિડીયો પ્રકાશમાન, દિવ્ય, સચ્ચાઈથી ભરેલા વિડીયોનો કન્ટેન્ટ પસંદ કરે તો એ સૂર્ય બળવાન હોવાને લીધે એમને એમાં વધારે સફળતા મળે. જ્યારે ખેતીવાડી વિષયક, જલ વિષયક અથવા નૌકાર વિહાર વિષયક વિડીયો જો ચંદ્ર બળવાન હોય તો એ વિષયો ઉપરનો વિડીયો લોકોને ગમી જાય છે. ત્યાર પછી વ્યવહાર એટલે કે મંગળ ઊંચનો હોય એવા લોકોના વિડીયોમાં વિષય વસ્તુ આક્રમક, ઉગ્રતાભરી અને સાહસપૂર્ણ વિડીયો હોય તો મંગળ પ્રભાવી વ્યક્તિઓના જન્મગ્રહ પ્રમાણે આ વિડીયો ખૂબ જ વાયરલ થવાના ચાન્સ છે. જ્યારે બુદ્ધ છે એ વાણીનો વિડીયો છે, વિચારોનું સાતત્ય, વ્યવહારની કુશળતા અને અવાજ એ બધું જ મળી અને બુદ્ધના પ્રભાવવાળું છે. જો બુદ્ધ ગ્રહ ઊંચનો હશે જન્મકુંડળીમાં તો આવા જાતકનો વિડીયો વાયરલ થવામાં વાર નહીં લાગે. જ્યારે ચંદ્ર પ્રભાવ આવી ગયો, સિંહ પ્રભાવ સૂર્યનો પણ આવી ગયો, બુદ્ધનો આવી ગયો, હવે શુક્રના પ્રભાવવાળા લોકો આનંદ વિહારના વિડીયો અને મોજ શોખના વિડીયો જો વાયરલ કરે તો શુક્રના પ્રભાવમાં આવતા બધા સ્થાનના વિડીયો વાયરલ સારી રીતે થાય છે. શનિ, આધ્યાત્મિક જગતના વિડીયો તથા ધૈર્યના વિડીયો શનિ ગ્રહનું આધિપત્ય નીચે આવતા હોવાથી આવા વિડીયો જેમનો શનિ ઊંચનો છે એવા લોકોનો, એવા જાતકનો વિડીયો વાયરલ થવામાં બહુ જ સરળતા રહેશે. રાહુ અને કેતુનો ભાવ જોઈએ છે તો ક્યારેક વાયરલ કરનાર વ્યક્તિને બહુ જ શંકા હોય
અને ભય હોય, પણ જો રાહુ મિથુન રાશિનો હોય તો આવા લોકોનો આ ભય લાગતો વિડીયો પણ વાયરલ થવામાં વાર નથી લાગતી. આપણે એ જાણવું જરૂરી છે કે આપણા ગ્રહો પ્રમાણે આપણા વિચારો ગ્રહો પ્રેરણા કરે છે, ત્યારે આપણે કયા ક્ષેત્રનો વિડીયો બનાવવો જોઈએ અને જગતને જાણ માટે રજૂ કરવો જોઈએ. અસ્તુ, ધન્યવાદ.